નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 9 અડધું અને પા, જેનું આપણે આગળના વિડીયોમાં મહાવરો 1 જોયેલું। આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો 2 નું સોલ્યુશન। મહાવરો 2 અપૂર્ણાંક। જોઈએ પ્રશ્ન 1, તો કે નીચે આપેલી આકૃતિઓમાં રંગ પૂરેલા ભાગને અપૂર્ણાંકમાં દર્શાવવાના છે। અહીંયા આપણને પહેલી આકૃતિમાં કુલ 2 ભાગ છે, તો આને અપૂર્ણાંકમાં આપણે દર્શાવીશું 1/3, બીજામાં આવશે 1/3, 3 નંબરમાં તો કે 2/4 આવશે। કુલ 4 ભાગ છે, 2 ભાગમાં આપણને રંગ પૂરેલો છે। ચોથામાં આવશે 1/3। જોઈએ નંબર 2, નીચે આપેલા અપૂર્ણાંકોને અંકોમાં દર્શાવો। તો અહીં આપણને 1/3 લખ્યું છે, તો આપણે અંકમાં દર્શાવીએ 1/3, બીજામાં 2/3 લખીશું, ત્રીજું તો કે 1/4, ચોથું 3/4, નંબર 5 તો 1/4, 1/3, 2/4 અને 3/3। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, માંગ્યા પ્રમાણે અપૂર્ણાંક અંકમાં લખવાનો છે। એક સફરજનના 2 સરખા ભાગ પાડવાના છે, એમાંનો એક ભાગ, તો 2 સરખા ભાગ છે, તેથી કઈ રીતે આપણે લખીશું 1/3, અડધો ભાગ થયો ને, બસ એવી જ રીતે તમારે લખવાના છે। જોઈએ બીજું, તો કે એક લાદીના 4 સરખા ભાગમાંના 3 ભાગ, કુલ ભાગ કેટલા છે 4, એના કેટલા 3, તો જવાબ આવશે 3/4। નંબર 3, એક કાગળના 3 સરખા ભાગમાંના 2 ભાગ, એક કાગળના 3 સરખા ભાગ, એના 2 ભાગ, તો આપણે લખીશું 2/3। નંબર 4, એક પેન્સિલના 4 સરખા ભાગ કરવાના છે, કુલ 4 ભાગ, પેન્સિલના એમાંનો એક ભાગ, તો આપણે લખીશું 1/4। નંબર 5, એક જમરૂખના 3 સરખા ભાગ, તો 1/3, 1/3। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।